જામનગર ગ્રામ્યના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના પૂર્વ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને સોશિયલ મીડિયા પર બદનામ કરવાના મામલે મોટો ખુલાસો થયો છે। રાઘવજીભાઈ પટેલે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના 2 આઈડી ધારકો સામે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। આ જ આઈડી ધારકો સામે અગાઉ જામનગરના એક બિલ્ડર પિતા પુત્રએ બદનક્ષીની ફરિયાદ કરી હતી। ફરિયાદ મુજબ આરોપીઓએ પૂર્વ મંત્રીના ફોટા તેમની મંજૂરી વગર મેળવી એઆઈ ટેકનોલોજીથી એડિટ કરીને વિકૃત બનાવ્યા અને બદનક્ષી થાય તેવા લખાણ સાથે વિડીયો અને પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા। આ મામલે ભારતીય ન્યાય સંહિતા 2023 તથા આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે અને સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। પોલીસે આરોપી આઈડી ધારકોની શોધખોળ વધુ તેજ કરી છે। मैं जिला पोलीस वड़ा जामनगर ने एक अरजी आपी અને ફરિયાદ નોંધાવી છે કે મારી વિરુદ્ધ અમુક લોકો ષડયંત્ર કરી એઆઈ ટેકનોલોજીના માધ્યમથી સોશિયલ મીડિયા દ્વારા વિકૃત તસવીરો બનાવી ખોટા લખાણો દ્વારા મારી કારકિર્દીને નુકસાન થાય અને મને બદનામી મળે એવા હેતુસર પોસ્ટો મૂકવામાં આવે છે, જેની સામે મેં રજૂઆત કરી છે। મારી સાથે જ જામનગરના લોકલાડીલા સાંસદ બેન શ્રી પૂનમબેન અને રાજ્યસભાના સાંસદ અને ઉદ્યોગપતિ પરિમલભાઈ નથવાણીને પણ આવી જ રીતે વિકૃત સોશિયલ મીડિયાના પોસ્ટરોથી બદનામ કરવા માટેનું ષડયંત્ર ચાલી રહ્યું છે। મેં જિલ્લા પોલીસ વડાની પાસે માગણી કરી છે કે આ ષડયંત્ર કરનારના મૂળ સુધી પહોંચે અને અમારા કોઈ રાજકીય વિરોધીઓ દ્વારા આ પ્રવૃત્તિ થતી હોય તેને અટકાવી અને એને નિયમ અનુસાર યોગ્ય નસિહત થાય એવા પગલાં લેવા મેં અનુરોધ કર્યો છે। ખાસ કરીને જમણભાઈ ફળદુ છે જે અફઘાની એમના દ્વારા પણ આ પ્રકારની ફરિયાદ છે। હા, મેં જાણ્યું છે કે જામનગરના જાણીતા બિલ્ડર જમણભાઈ ફળદુ સામે પણ આ જ પ્રકારની પોસ્ટો અપલોડ થાય છે સોશિયલ મીડિયામાં અને એણે પણ આ પોલીસ ખાતાને અરજી કરી છે।